હેલો, હું કુંજલતા દેસાઈ, સિનિયર ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ પેથોલોજિસ્ટ છું. ઓડિયોલોજિસ્ટ શું કરે છે? મુખ્યત્વે સાંભળવાની સમસ્યાઓનું નિદાન અને તેના શું ઉપાયો કરી શકાય તે વિશેની માહિતી આપે. જેટલું વહેલું નિદાન તેટલી તેની સચોટ સારવાર થઈ શકે છે. હવે તો જન્મીને તરત જ બાળકની સાંભળવાની તપાસ થઈ શકે છે, એટલે ખબર પડી જાય છે કે બાળક જન્મથી જ બહેરું છે. મોટા બાળકો તેમજ વૃદ્ધોના પણ કાનની સાંભળવાની ક્ષમતા તેમજ બહેરાશનું નિદાન પણ જેટલું વહેલું થાય તેટલી તેની સારવાર જલ્દી થઈ શકે છે અને એની બીજી કોઈ આડઅસર થતી નથી. બહેરાશ બહારના કાનની, વચ્ચેના કાનના ભાગની અથવા તો અંદરની નસ કે કોક્લિયાની ચેતાતંતુની પણ હોઈ શકે. જુદી જુદી જાતની બહેરાશ પ્રમાણે તેની સારવાર પણ અલગ અલગ હોય છે. કાનની સાથે સંકળાયેલા ચક્કર આવતા હોય તો તેની પણ તપાસ ઓડિયોલોજિસ્ટ દ્વારા કરવામાં આવે છે. કાનની બહેરાશ એ એવી ક્ષતિ છે કે જે દેખાતી નથી, પરંતુ એની માનસિક વિકાસ અને રોજિંદા જીવનમાં ઘણી આડઅસરો થાય છે. તેથી તમારી આ જાણમાં કે આજુબાજુમાં કોઈ એવી વ્યક્તિ હોય તો તરત જ તેમને ઓડિયોલોજિસ્ટ પાસે તપાસ કરાવી યોગ્ય ટાઈમે યોગ્ય સારવાર કરાવવાની કહેશો.